જય હો દ્વારકાધીશ ભાઈ. દ્વારકાધીશ મંદિરના પહેલા તો આપણે દર્શન કરવા પહોંચી ગયા. એકાદા દિવસથી હમણાં વિડીયો નહીં આવતા હોય, તમે પણ બધા મિત્રો અપડેટની રાહ જોતા હશો. દ્વારકાધીશના દર્શન કરી અને ત્યાં જોયું તો ગાય માતાજી તમે જોવો મહાદેવજી પાસે એ ભોજન કરતા હતા. અને દ્વારકા દર્શન કરી માતાજીએ નારિયેળ વધારી અને દ્વારકાધીશના દર્શન કરીને આપણે પહોંચી ગયા જુંગીવાડા વાછરાબા ધામમાં, જ્યાં વાછરા દાદાનું મંદિર છે. જુંગીવાડા ધામ આ બધા મિત્રોને ખબર જ હશે ભાઈ. અહીંયા આપણે વાછરા દાદાના મંદિરે દર્શન કર્યા, એક ગ્લાસ પ્રસાદી લીધી, ચા પાણી પીધા અને કંઈક બહારની સાઈડથી આપણે લુક જોઈએ તો મંદિરનો કંઈક આ રીતે લુક આખો આવે છે અને સરસ એવી જગ્યા છે. અને પછી અહીંયાથી નીકળી ગયા આપણે રસ્તામાં આપણા બે મિત્ર મળી ગયા, એટલે રસ્તામાં ચા પાણી પીધા અને પહોંચ્યા આપણી સંસ્થા ભાઈ રાજાધીરાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ જામજોધપુરની અંદર આવેલું છે, જ્યાં ગાંડા ઘેલાના વૃદ્ધ લોકો અને બીમાર અપંગ અને એક્સિડન્ટ વાળી ગાય માતાજીઓને પૌષ્ટિક ભોજન, એની દવા અને એની સારવાર મળે છે. આ બધા મિત્રોની મદદથી અને માતાજીઓનો જીવ બચે છે અને વૃદ્ધોને નિરાધારને બધાને આશરો મળે છે. કાર્ય ઠાકરની દયાધીને આપણે આ ભાઈ નવું ટ્રેક્ટર વસાવ્યું છે. નવું ટ્રેક્ટર એટલે કે આમ જૂનું છે પણ ટ્રેક્ટર તમે જોઈ શકો છો એકદમ મસ્ત કન્ડિશનની અંદર છે અને બધી વસ્તુ વર્કિંગ છે. આ ટ્રેક્ટર આપણા બે મિત્રોની મદદથી આપણી સંસ્થાને ભાઈ આવેલું છે અને એ બે મિત્રોના નામ પણ હું તમને આગળ જણાવી દઈશ. ગાય માતાજીઓ માટે, પ્રભુજીઓ માટે તમે કોઈ પણ વસ્તુ કે કાંઈ પણ યોગદાન આપી શકો છો ભાઈ. તમે જો દૂર છો તો તમે યોગદાન આપી શકો છો, બાકી વસ્તુ મોકલાવો તો બેસ્ટ રહેશે. અને ટ્રેક્ટર આવી ગયું છે આપણે ભાઈ બધા મિત્રોને મળી અને એક ટ્રોલીનો વેત કરવાનો છે, જેથી કરીને આપણે માતાજીઓ માટે ભોજન ને નીણ ને ભૂકો ને બધું હારવામાં કાંઈ તકલીફ ના પડે. અને હવે આપણે રાજદાળ ને તેલ ને ઘણી બધી વસ્તુઓ પણ લેવાની છે. અને આપણી સંસ્થાનો એક દિવસનો જે ખર્ચો છે એ ભાઈ આપણે 4,000 રૂપિયા પ્લસ છે. એટલે આ બધા મિત્રોને નમ્ર વિનંતી, જે કાંઈ થાય યોગદાન આપી, બાકી વિડીયોને શેર કરજો. અને આ બાજુની સાઈડથી આપણા ડોક્ટર સાહેબ આવી જાય છે આપણા બધા પ્રભુજીઓની રૂટીન ચેકઅપ અને દવા માટે. એટલે આ બધો કાર્યક્રમ હાલે છે આ બધા મિત્રોની મદદથી. જે કાંઈ થાય એ સહયોગ આપી વિડીયોને શેર કરજો. જય દ્વારકા.